લોકો કહે છે કે સમય બધું રૂઝાવી દેશે, પણ જેણે આ દુનિયામાં પહેલો શ્વાસ લેતા શીખવાડ્યું હોય ને, એના વગર શ્વાસ લેતા શીખતા તો આખી જિંદગી ટૂંકી પડે. મારા મા બાપના ગયા પછી આજે પણ હું એક બાળકની જેમ રડી પડ્યો, કારણ કે આટલી માવડીઓનો પાલવ મારી પાસે હતો. આ છે અનસુયામાં, માનસિક અસ્થિર, એટલે લાગણીના તો શું, લોહીના પણ સંબંધ ના રહ્યા. અહીં આવતા જ તેમની આરતી ઉતારી ને વર્ષોથી થાકેલા એ પગ ધોઈને ચરણામૃત લીધું, ત્યારે આ માના ચહેરા પરના હાસ્યએ મને મારી પોતાની માનો અહેસાસ કરાવી દીધો. જે માં ગુમસુમ એકલી બેસી રહેતી ને ક્યારેક જૂના દિવસોને યાદ કરીને રડી પડતી, આજે જ્યારે એને અહીં મનના આંગણામાં ચહેરા પર એક પણ દુઃખની રેખા વગર જીવનને જીવતા જોઈને, ત્યારે લાગ્યું કે શ્વાસ આપનારી માં તો છૂટી ગઈ, પણ શ્વાસ લેવાનું કારણ આ નિરાધાર આંખોમાં જડી ગયું. આ આંસુ હવે પીડાના નથી, પણ એક દીકરાની ફરજ પૂરી થયાના સંતોષના છે. મારી આ માવડીઓનો પાલવ એ જ મારું આખરી સરનામું છે.